ખુલે જઈને ઝંડો ફરકેવો ધ્વજવંદન. તો અમારો ભાઈ છે લાગે ને મારી જેવો. જય ભવાની મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા વ્લોગની અંદર. તો સવારમાં 8 વાગી ગયા છે અને ઉઠી ગયા છે આપણે. અને આજે છે 26 જાન્યુઆરી, એટલે આજે છે રિપબ્લિક ડે. તો પહેલાં તો બધાને હેપી રિપબ્લિક ડે. અને અત્યારે ધ્વજવંદન કરવા જવું પડે પણ હું કંઈ ગયો નહીં. આમાં ભાઈ જાય છે. મારા વ્લોગ જોશો તો ત્યાં મોબાઈલ જ નથી. નથી તો પેલા હતો ને એવું છે. આપણી પહેલી ગાડી છે પણ હવે એ બંધ પડી હાલતમાં પડી છે. એટલે અમારે દરિયાકાંઠે અમારે લાઇટ નથી, પણ હવે લાઇટ આવી ગઈ છે. જો સામે છે ને, હજી લાઇટ લીધી નથી મેં, પણ આ ટ્રાન્સમીટર લાઇટ આવી ગઈ છે. પણ લાઇટ નહોતી ત્યાં એમ કેવું જુગાડ કરતા. જો આ સોલાર છે, સોલારનીમાંથી આવી મોટર હોય નાની નાની, ને આપણો કવો છે પાણીનો, આમાંથી પાણી પી જાય આપણી ઝૂંપડામાં. આવું છે ભાઈ. કવોમાં સાફ સફાઈની જરૂર છે. જો સુંગરીના મારા છે અને ડીઝલ પંપ છે, પણ ડીઝલ પંપ સોટી ગયો, બંધ થઈ ગયો. પાણી છે લિટરલી અહીંથી જ આ ભેખાડાની પાસે દરિયો છે અને આ કવો છે અમારો. આ પાણી મીઠું છે. આ વિસ્તાર 300-400 વીઘામાં ફક્ત અમારો એક જ એવો કવો છે કે ત્યાં મીઠું પાણી છે અને પીવાલાયક પાણી છે, જે અમે પાણી પીએ છીએ. તો આ ડીઝલ મશીન છે, પણ હવે આ મશીન બંધ પડી ગયું. એટલે કોઈ કારીગર હોય તો કહેતા આપણે રિપેરિંગ કરાવવાનું છે. બાકી અમારે ત્યાં બધું સોલાર ઉપર હાલે. લાઇટ આવી ગઈ છે વીજળી પર, અમે લીધી નથી, પણ ટૂંક સમયમાં આપણે લેવાની છે, પછી મોટર લેવાની છે. તો આવી રીતે પાણી આવ્યા કરે અને એમાંથી પાણી પીવે, સ્ટોર કરે ટીપણાની અંદર, મોટા મોટા કેરબાની અંદર, પછી પાણી પીવાનું હોય. આજે રિપબ્લિક ડે છે ને, બધાને જવું પડે સ્કૂલે, પણ આપણે જો અહીંયા છીએ ગયા નહીં સ્કૂલે, પણ બધા જવું જોઈએ. પણ આપણે હવે જવાબદારીઓમાંથી યારે ઉષા આવતા નથી, જતા નથી. હું તો ઘણા ટાઈમથી હવે નથી જતો, પણ જવું પડે ધ્વજવંદન કરવા માટે. ને હજી એક દિવસ માટે દેશભક્તિ જગાડવી પડે. બાકી આમ તો કોઈ આપણે આખું 365 દિવસે 2 દિવસ આવે છે, 15 ઓગસ્ટ, ત્યારે આપણે બધા દેશભક્તિ જગાડીએ. બાકી આપણને દેશ કંઈ નથી, આપણે સ્વચ્છતા રાખતા, કંઈ નથી થોડું કરતા. અને જે લોકો ઓલું કરે છે એની વિશે આપણે બોલતા નહીં. હું તમે બધા એક એકાદ છીએ, છતાં દેશભક્તિ જગાડવી પડે, પણ જ્યાં નહીં. બાકી આપણી વાડીનો નજારો અત્યારે છે. અને 10 વાગી ગયા છે. જવું છે મોવા બાજુ, પણ ગાડી છે નહીં. આ જૂની ગાડી છે, પણ આ કાંઈ હાલવાની કન્ડિશનમાં છે નહીં. તો ભાઈ તો જોબ ઉપર ગયો છે, આવે પછી ગાડી થાય. એટલે ગામડે એવું હોય, એક ગાડી હોય એટલે બહુ લોસા થાય, બીજી ગાડી લેવી પડશે એવું લાગે. એવો 11 વાગી ગયા. આપણે આવી ગયા છીએ બગીચે. આ છે આપણું ગાંધીબાગ. જો ભાઈ એનસીસી વાળા હોય, આ તમને આપે એનસીસીમાં મસ્ત નો છે યુનિફોર્મ. આપણે આવ્યા છીએ ગાંધીબાગ અને આપણને જો ભાઈ કિશનભાઈ મળી ગયા છે, એનસીસીમાંથી આવ્યા છે. શું પ્રોગ્રામ હતો? આ 26મી જાન્યુઆરી હતી, ધ્વજ ફરકાયો હતો ને. તો અમને ખબર છે 26મી જાન્યુઆરી છે. જો મોવામાં આપણે ધ્વજવંદન મસ્ત નો ભાઈ, બેસ્ટમાં બેસ્ટ છે. તો ભાઈ વિનુ વ્લોગર આવી ગયો છે આપણે મોવા ગાંધીબાગે. આવ્યા પણ ગાંધીબાગ બંધ છે અત્યારે, કેમ કે વાગી જાય 12 વાગી જાય કે 11:30 વાગી જાય, એટલે ગાંધીબાગ બંધ છે. તો વિનુ વ્લોગર કઈ વિડીયો ઉતારી શકશે નહીં. તો આપણને કિશનભાઈ મળી જાય. શું કેવું છે કિશન? કાંઈ નહીં, મોવા આવે એક વાર તમને મજા આવે. મોવા તો ભાઈ આપણે મોવા છે, ગુજરાતનું કાશ્મીર છે મોવા. સૌરાષ્ટ્ર ઓફ કાશ્મીર, ગુજરાતનું નહીં સૌરાષ્ટ્રનું. ગયા હતા શું કર્યું સ્કૂલે જઈને? ઝંડો ફરકેવો, ધ્વજવંદન કર્યું. શું કહેવાનું આજે શું દિવસ છે? એટલે શું કરવાનું હોય 26મી જાન્યુઆરી દિવસે? આપણા દેશને યાદ કરવાના, આપણા દેશના જે સારા સારા કામ કરે એ લોકોને યાદ કરવાના. આપણા જે આર્મી મેન હોય ને એને બધાને યાદ કરવાના, સમજા? ધ્વજવંદન કરવાનો. ઓલવેઝ રિસ્પેક્ટ ઇન ધ્વજવંદન. આપણી જે આપણો ઝંડો હોય ને રિસ્પેક્ટ કરવાની. જો હવે અમે એનસીસીમાં ગયા હતા, એટલે એનસીસી કરવું જરૂરી છે મિત્રો. આવનારા સમયમાં તમે ફૌજી બની શકો છો. આ ભાઈને માં તબિયત બગડી ગઈ છે, અને એક ભાઈની વાડી આવી ગયા છે. જો અહીં સરસ મજાના ગુલાબ છે, આ ગુલાબી કલરના ગુલાબ છે ને ફૂલ છે સરસ મજાના. બાકી ગાવું છે અહીં લાડબંધની વાડીમાં, અને ટ્રેક્ટર છે આમ આગું, પણ થોડુંક ટ્રેક્ટર હાંકવાનું છે. ઓરું શું કહે છે ભાઈ બંધ? સારું છે ને? હા, બહુ નાનો હતો ત્યારનો આપણો મિત્ર છે. અને ટ્રેક્ટર છે અહીંયા, સાવી હોય તો હાકી ઘડીક. વાડી આવે એટલે મને ભાઈ ટ્રેક્ટર આખું ગમે. આ ટ્રેક્ટરમાં વાડીનું છે, તો વાડી હાકી ઘડીક ટ્રેક્ટર.
સારું છે ભેંસ છે અને ખેતર છે આમાં વાવન છે બાજરી તો ભાઈ આપણે અહીંયા આવીએ એટલે વાડીથી વાડી એક વાડીથી બીજી વાડી વાડીથી ત્રીજી વાડી ને અમારે જો અહીં કાતરી છે કાતરીના જો કેટલા બધા ફૂલ છે અને બહુ કાતરી આવવાના છે આવતી સિઝનમાં કાતરી આવવાની છે અને છે જલેબી જલેબી કહેવાને જલેબી જંગલી જલેબી આ બાજુમાં આમાં ફ્રૂટ બહુ થાય એક ગા આપણે અહીંયા છે 5:30 થઈ ગયા અમે આવી ગયા મવા રેલવે સ્ટેશને તો અમારો ભાઈ છે લાગે ને મારે જેવો કોઈ વ્લોગમાં નથી આવતા કોઈ વ્લોગમાં આવતા જેમ ભાઈ બંધો કંટાળી જેમ ફેમિલી મેમ્બર કંટાળી જાય પણ હું વ્લોગમાં આવી આ અમારું મવાનું રેલવે સ્ટેશન એક આવી જશે ને એક હજી આવી જશે હજી 2 નંગ બાકી છે લાલા કમળ ભેગા કરવા જવું ટિકિટ બિકટ લઈને જવાનું સીધું વિરમગામ તો આપણે મહુવાથી ટિકિટ લઈ લીધી છે અને ભાઈ બહુ વાર લાગી છે મહુવાથી કેમ કે ટ્રાફિક જ એટલી હતી તો આપણે બધા ભાઈબંધ જોડે થઈને લગ્નગારો છે ને એટલે અમારા ટ્રેનમાં બહુ ટ્રાફિક છે ને કારણ મહુવામાં ટ્રાફિક એટલી બધી હોય નહીં પણ હવે લગ્નગારો હાલે કે નહીં તો બધા બાયલું મહેમાન આવે આપણે મહુવાની ટ્રેન છે સુરત મહુવા એક્સપ્રેસ તો આપણું મહુવા છે નવું પ્લેટફોર્મ બને છે ને હવે આપણે મહુવાને ગુડ બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે ભાઈ મહુવા મૂકીને જવાનું મન થતું નથી અમારે જો ભરતભાઈ અને આજ અમારે કમલેશભાઈ સાથે થઈ ગયા છે શું કહેશે વિનુ બ્લોગર ટિકિટ ખસવી પડશે હમણાં કેમ ટીટી સાહેબ આવવાનું વધી જાય છે એક બે વાર તો ટીટી સાહેબ આવે જ છે પોર્ટથી છે બીજે જાય છે તો ટ્રેન ભેગી થઈ ગઈ છે કમલેશભાઈ તો હોઈ ગયા છે